નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં ચુડેલ ગામ પાસે આવેલ બ્રિજ હવે વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે। પાવી જેતપુરથી રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા આ બ્રિજના જોઈન્ટના પાટા ખુલ્લા પડી ગયા છે। પાવી જેતપુર અને રંગલી ચોકડી વચ્ચેનો મહત્વનો ગણાય છે। રોજબરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે। ટ્રક, બસ, ટ્રેક્ટર અને ખાનગી વાહનો માટે આ મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિકનો સતત ઘસારો રહે છે। ખુલ્લા પડી ગયેલા પાટા અને બહાર આવેલા સળિયાઓને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જોઈન્ટના પાટો ખુલીને ઊભો થયો છે। એક તરફ પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે, ત્યારે સામે આવતા વાહનને કેટલીક વાર આ પાટો જોવાતો નથી। જો જરા પણ વાહન ચાલક ચૂક કરે તો ઊભા પાટા સાથે અથડાય। સ્થાનિક લોકોની ચિંતા માત્ર બ્રિજની હાલત પૂરતી મર્યાદિત નથી। પાવી જેતપુર નજીક ભારજ નદી પર આવેલ બ્રિજ 3 વર્ષથી તૂટેલી હાલતમાં છે અને હાલમાં નદીના પટમાં જ ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે। અગાઉ 3 વખત આ ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યું છે। જો આ વર્ષે પણ ચોમાસામાં ડાયવર્ઝન ધોવાઈ જાય તો લોકોને આશરે 40 કિલોમીટરનો વધારાનો ચકરાવો કરવો પડી શકે છે। ત્યારે હાલ જે માર્ગ પર હજારો વાહનોનો ભાર છે, એ જ માર્ગ પર આવેલા જોખમી બ્રિજની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે। ચોમાસાના સમયે છોટાઉદેપુર, બોડેલી અને વડોદરા તરફ જતા વાહનોને આ માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવે છે। જો આ માર્ગ ઉપર વધુ ખાડા પડે તો તે જોખમકારક છે। સાથોસાથ ખુલ્લા થયેલા પાટા આવનાર સમયમાં વધુ જોખમકારક બની શકે, જેથી રાહદારીઓ જલ્દીથી જલ્દી બ્રિજ પરના માર્ગ પર રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। આ બધી તકલીફો પડે સાહેબ સાધનોવાળાને આવવા જવા માટે જે સાધન લઈને જાય આવા પાટા ઉખડી જઈને પછી આ પેલો જતો હોય ગાડીવાળો કે ટ્રકવાળો ગમે તે એ અકસ્માતની ભીતિ થાય। પેલો ઊભો રહે વખત અહીં આ પાટું ઉખડી ગયો તો પેલો કોઈ આવતો હોય ઝડપી જવાવાળો તો અકસ્માત જ થાય ને। વહેલી તકે રિપેર કરવા જોઈએ। રામભાઈ રંગલી ચોકડીથી જ પાવી જેતપુર લગન જવાનો અમારો કાયમી રસ્તો છે। તો અહીંયા અમારે જવું હોય તો બધો રસ્તો તો એકદમ ખરાબી છે। તો સરકારને માંગણી કે વહેલી તકે રસ્તો બની જાય તો સારું। અને આ બ્રિજના જે એંગલો છે એ તો એકદમ બહાર દેખાય છે અને તૂટી બી ગયેલી છે અને એક તો ઊંચી કરી નાખેલી છે, તો એના સરિયા બી દેખાય છે અને ફૂટ જેવા ખાડા છે, તો એને સરખું કરે એવી માંગણી છે। રાઠવા જગદીશ કુમાર।